આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. મહાદેવ, જ્યાં શ્રદ્ધા શ્વાસ બની જાય છે અને પથ્થર પણ ચેતન લાગે છે, જ્યાં આંખો બંધ કરીએ તો મન શાંત થઈ જાય અને હાથ જોડીએ તો હૃદય ભરાઈ આવે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગુંચડી ગામે આવેલી આ પાવન ધરા માત્ર એક સ્થળ નથી, પરંતુ સદીઓથી જીવતી આવતી આસ્થા છે. આશરે 300 વર્ષ જૂની પરંપરા અને આજની આધુનિક સંસ્કૃતિ અહીં એક સાથે ધબકે છે. આ પવિત્ર ભૂમિ પર બિરાજમાન છે શ્રી રામેશ્વર મહાદેવ. મહાદેવજીનું આ મંદિર સનાતન ધર્મની જીવંત ધરોહર છે. આજે દેવદર્શનમાં આપણે એવા શિવધામના દર્શન કરીશું જ્યાં શ્રદ્ધા, વિજ્ઞાન, પ્રકૃતિ અને આધ્યાત્મિક ઉર્જાના અદ્ભુત સંગમનો અનુભવ થાય છે. વિજાપુર તાલુકાના ગુંચડી ગામે વસેલું શ્રી રામેશ્વર મહાદેવ મંદિર 3 સદીથી વધુ સમયથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. પેઢી દર પેઢી સમય બદલાયો, યુગ બદલાયા, પરંતુ મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા અડગ રહી. અહીં આવતો દરેક ભક્ત પોતાની કોઈને કોઈ કહાની લઈને આવે છે. કોઈ દુઃખ લઈને, તો કોઈ આશા લઈને, અને ઘણા તો માત્ર મહાદેવને મળવાની તરસ લઈને. ભક્તો કહે છે, અહીં આવીએ ત્યારે જીવનની ગૂંચવણો જાતે જ સરળ થવા લાગે છે. હું ઘણા ટાઈમથી એ મંદિર આવું છું અને મને મંદિર આવું પછી બહુ સારા પોઝિટિવ વાઇબ્સ આવે છે, બહુ સારું લાગે છે. એક સમય એમ ભાવિક થઈ ગયો કે આખો દિવસ અમારો બહુ સરસ જાય છે અને જે મહાદેવ પ્રત્યે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા ઓર વધારે ગાઢ થાય છે આનાથી. આ પ્રાચીન શિવાલયને આજે આધુનિક આર્કિટેક્ચર અને વાસ્તુશાસ્ત્રના અદ્ભુત સમન્વય સાથે નવી ઓળખ આપવામાં આવી છે. મંદિર પરિસરનું ભવ્ય નવીનીકરણ શ્રદ્ધા સાથે આગળ વધી રહ્યું છે. દરેક પથ્થર, દરેક આકારમાં મહાદેવ પ્રત્યેનો ભાવ સમાયેલો છે. અહીંનું શાંત વાતાવરણ હજારો યાત્રાળુઓને પોતાની તરફ આકર્ષે છે. ભક્તિમય ધ્વનિ, ધૂપની દિવ્ય સુગંધ અને પ્રકૃતિની નજીકતા મન, આત્મા અને કુદરત વચ્ચેના અદ્રશ્ય સંબંધને જીવંત બનાવે છે. મહાદેવ ઉપર ખૂબ જ શ્રદ્ધા છે. જે ધારીએ ને એના કરતાં વધારે સારું કરે છે. અને અહીં આવીએ ને તો એવો અનુભવ થાય છે કે મનને શાંતિ મળે છે અને એક એવું મનમાં ઉદ્દેશ થાય છે કે ખરેખર મહાદેવ પાસે આવીને કંઈ પણ મનની વાત હોય તો આપણે કહી શકીએ છીએ અને મહાદેવ સાંભળે છે દિલથી. શ્રી રામેશ્વર મહાદેવ મંદિર સમગ્ર ભારત વર્ષમાં એકમાત્ર એવું શિવાલય છે જ્યાં ચારે દિશામાંથી ગર્ભગૃહમાં પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે. સોળ ફૂટ પહોળો અને 51 ફૂટ ઊંચો વિશાળ ગર્ભગૃહ ભક્તના મનમાં મહાદેવની અપરંપાર મહિમાનો અહેસાસ કરાવે છે.
સમગ્ર મંદિરનો આકાર સ્વયં શ્રી યંત્ર પર આધારિત છે, જેને આધ્યાત્મિક ઉર્જાનો મહાસ્ત્રોત માનવામાં આવે છે. અહીં બિરાજમાન શિવલિંગ પણ અનોખું છે. નજીકથી જોતા શિવલિંગ પર માનવ શરીરની જેમ નસોની રચના સ્પષ્ટ દેખાય છે. ભક્તો ભાવ વિભોર થઈને કહે છે, આ શિવલિંગ માત્ર પથ્થર નથી, અહીં મહાદેવ જીવંત છે, અનુભૂતિમાં છે. આ ગામમાં આપણે પહેલાંથી જ મંદિર નાનું હતું, એનું રિનોવેશન કરી અને આ બધું મોટું બનાવ્યું છે. અને શ્રદ્ધા બહુ સારી છે, યાત્રાળુ આવે છે બધા, અને યાત્રાધામ જેવું બનાવ્યું છે. વાર તહેવાર આવે છે, વાર તહેવાર શિવરાત્રી પણ મોટા પ્રોગ્રામ થાય છે. અને દર રવિવારે શાળાઓ બધા આવે છે, અને જે મહાદેવ દર્શન કરીને બહુ શ્રદ્ધા બહુ રાખે છે. મંદિર પરિસરમાં સ્થિત છે 250 કિલો વજનનો વિશાળ ઈચ્છાપૂર્તિ ઘંટ. ભક્ત જ્યારે ઘંટ વગાડે છે ત્યારે માત્ર ધ્વનિ જ નથી થતી, પરંતુ આત્મા અને શિવ વચ્ચેનું એક આધ્યાત્મિક જોડાણ સર્જાય છે. શાસ્ત્રો મુજબ ઘંટનાદથી સાત્વિક ઉર્જાનું સર્જન થાય છે. આ ઘંટનો રણકાર 3 કિલોમીટર સુધી સંભળાય છે. ઘણા ભક્તોની આંખો અહીં ભીની થઈ જાય છે. કોઈ કહે છે અહીં માંગેલું ખાલી જતું નથી, તો કોઈ કહે છે મહાદેવ અહીં સાંભળે છે, સમજે છે અને સાથ આપે છે. આ મંદિરે તમે આવશો એટલે જ તમને આવતાની સાથે જ તમને ખ્યાલ આવી જશે કે આવું મંદિર લગભગ ગુજરાતમાં તમને ક્યાંય જોવા નહીં મળે. મંદિરની વિશેષતા કહીએ તો આ મંદિર એક દક્ષિણ ભારતની શૈલી હોય એ પ્રમાણે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરના નિર્માણમાં ઈંટ, આરસીસી અને માર્બલ એનો જ ઉપયોગ કરવામાં આવેલો છે, ક્યાંય પથ્થરનો ઉપયોગ કરેલો નથી. એની સાથે સાથે આ મંદિરના મુખ્ય 4 પ્રવેશ દ્વારે, જે આખા ગુજરાતમાં આવું મંદિર 4 પ્રવેશ દ્વાર વાળું લગભગ તમને જોવા નહીં મળે. આ 4 પ્રવેશ દ્વારથી તમે ચારે બાજુથી તમે મંદિરમાં પ્રવેશ કરી શકો છો. એની સાથે સાથે મંદિરની અંદર તમે આવશો તો ઉપરનો જે વ્યૂ છે એ ઉપર તમે જોશો તો શિવલિંગ આકાર બનાવેલો છે. તો આપણે શિવલિંગના નેજાની હેઠળ જ બેઠા છીએ. સાથે સાથે ઉપરથી તમે ડ્રોન વ્યૂથી જોશો તો એ મંદિરનો આકાર શ્રીયંત્ર અથવા સ્વસ્તિક જેવો બનાવેલો છે. શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની આગવી ઓળખ છે તેનું નક્ષત્રવન અને વિશિષ્ટ બીલીવન. 12 રાશિ અને 27 નક્ષત્રોના આરાધ્ય વૃક્ષો સાથે રચાયેલું નક્ષત્રવન ભક્તોને પોતાની અંદર ઝાંખી કરવાની તક આપે છે. અને મંદિરની સૌથી વિશિષ્ટ ઓળખ 1551 બિલી વૃક્ષોથી આચ્છાદિત બિલીવન. સમગ્ર ગુજરાતનું સૌ પ્રથમ અને આગવું બિલીવન, જ્યાં ધ્યાન, જપ અને તપ માટે અદ્ભુત શાંતિ મળે છે, અને જ્યાં મન શુદ્ધ થાય છે, અને જ્યાં ભક્તને મહાદેવની નજીક હોવાનો અહેસાસ થાય છે. અહીંયા અમે દરરોજ આવીએ છીએ. અહીંયા ઘણા યાત્રાળુ પણ આવે છે. અહીંયા અમારું આ જે રામેશ્વર મહાદેવનું મંદિર છે એ લગભગ 300 વર્ષ અગાઉનું છે.
અને અહીંયા જે મહાદેવની લિંગ છે એની ઉર્જા એટલી બધી છે કે જે અનુભવ કરે એને જ ખબર પડે. બીજું કે અહીંયા અમે જે આ મહાદેવના મંદિરના સાથે એક 1100 બિલીવન વૃક્ષોનું બિલીવન ઊભું કર્યું છે અને એમાં અમે અવારનવાર ત્યાં બિલીવનમાં પૂજાઓ થતી હોય છે. બીજું અહીંયા અમે 12 રાશિ પ્રમાણે 27 નક્ષત્રો, એ નક્ષત્રો પ્રમાણે એના વૃક્ષો અહીંયા પેલા ઉગાડેલા છે અને એ વૃક્ષોની અમુક સમયે એમ કે બધા ભાવિ ભક્તો આવીને એની પૂજા કરતા હોય છે. શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, જ્યાં શ્રદ્ધા છે, જ્યાં શાંતિ છે અને જ્યાં મહાદેવ આજે પણ પોતાના ભક્તો સાથે સંવાદ કરે છે. અહીં આવનાર દરેક વ્યક્તિ કંઈક નવું લઈને પરત ફરે છે. કોઈને શાંતિ મળે છે તો કોઈને આશ્વાસન અને કોઈને જીવનની ફરીથી જોવાની દિશા. ગૂંચડી ગામે આવેલું આ શિવધામ આજે પણ કહે છે, હું છું અને હું સાંભળું છું.